હવે ક્રમાંક 14, તેમાં કૃપાલદેવે છત્ર પ્રબંધ પ્રેમ પ્રાર્થના, જેતપુર, કાર્તિક સુદ પૂનમ 1941, એક છત્ર પ્રબંધ રચ્યો છે. છત્ર એટલે છત્રી. એમાં એ છત્રીમાં ગોઠવેલ પ્રભુ પ્રત્યેની પ્રેમ પ્રાર્થના, અર્થાત ભક્તિપૂર્વક કરેલી ભગવાન પ્રત્યેની સ્તુતિ. છત્ર પ્રબંધસ્થ પ્રેમ પ્રાર્થના, જેતપુર, કાર્તિક સુદ પૂનમ 1941. એટલે આ સમયમાં, એટલે 1941માં કૃપાલદેવ જેતપુર ગયેલા, એમને બનાવીને ત્યાં. તો ત્યાં શું હતું, આ પ્રબંધ કેવી રીતે રચાયો એનું કારણ કે છે, આમ છત્રભુજ બેચર સંસાર પક્ષે પરમ કૃપાલદેવના બનેવી થાય. કૃપાલદેવની મોટી બેન શિવબા એવું નામ હતું, શિવબા, એમના એ પતિ હતા. એટલે સંસાર પક્ષે બનેવી થાય. એટલે બનેવીને ત્યાં બહેનને ત્યાં કૃપાલદેવ ગયેલા. હવે તે છત્રભુજ બેચરના મનમાં એમને બાળપણમાં એક પુસ્તકમાં એવું વાંચેલું કે તુલસીદાસને હનુમાનજીના આશ્રયથી રઘુવીર એટલે શ્રી રામના દર્શન થયેલા. છત્રભુજ બેચરને બાળપણમાં એવું વાંચવામાં આવેલું કે જો ભગવાનના દર્શન કરવા હોય તો જેમ તુલસીદાસજીને હનુમાનજીનો એમને આશ્રય કર્યો તો શ્રી રામના દર્શન થયા. માટે ભગવાનના દર્શન કરવા હોય તો હનુમાન ઉપર આસ્થા રાખવી, હનુમાન ઉપર શ્રદ્ધા રાખવી, તો ભગવાનના દર્શન થાય, એવું એમના મનમાં એવી માન્યતા હતી. ના, પછી બી હતી. એટલે કૃપાલદેવને એ વાત નાનપણ તો એમને વાંચેલું. હવે એ વાત એમણે શું કર્યું, એવી શ્રદ્ધા હોવાથી આ સંમત 1941માં જ્યારે પરમ કૃપાલદેવ જેતપુર પધાર્યા ત્યારે એમને કહ્યું કે આપ એક હનુમાનજીની સ્તુતિ એટલે કાવ્ય કરીને મને આપો. શ્રદ્ધા કે ભગવાનના દર્શન કરવા તો હનુમાનજી પ્રત્યે શ્રદ્ધા રાખવી જોઈએ. એટલે કૃપાલદેવને કહ્યું કે એક કાવ્ય હનુમાનજી પર લખી આપો. તે કૃપાલદેવ તો તરત જ એક હનુમાનજીનું કાવ્ય લખી આપ્યું. પણ એમનો આશય શું છે એ કૃપાલદેવના જ્ઞાનથી બહાર નથી. એટલે એમણે શું કહ્યું, એ લખી તો આપ્યું, પણ સાથે જણાવ્યું કે જે પ્રમાણે તમે આસ્થા રાખો છો તે પ્રમાણેની આસ્થા ઉપયોગી નથી, એ કંઈ કામની નથી. તમે કે હનુમાન પ્રત્યે આસ્થા રાખશો તેથી તમને ભગવાનના દર્શન થઈ જશે, એ તમારી માન્યતા યથાર્થ નથી, ઉપયોગી નથી, એથી નહીં થાય કંઈ. પણ ખરી આસ્થા તો અરિહંત જીનેશ્વર ભગવાન ઉપર રાખવી જોઈએ. તમને ખરી શ્રદ્ધા તો ભગવાન તીર્થંકરો પ્રત્યે રાખવી જોઈએ. અને તે માટે તમને એક પ્રબંધ કરી આપીશું. તમે જેમ હનુમાન વિશે કાવ્ય લખવા કહ્યું, પણ શ્રદ્ધા તો ભગવાન તીર્થંકરો પર રાખવી જોઈએ, કેમ કે કેવળ જ્ઞાનીઓ જે કહ્યું તે પરમ સત્ય છે. એટલે તેના માટે અમે એક તમને પ્રબંધ કરી આપીશું અને તેમના ઉપર આસ્થા રાખી, અરિહંત ઉપર આસ્થા રાખી તેમની સ્તુતિનું સ્મરણ કરજો. તેની સ્મૃતિ તેની સ્તુતિ જે લખી આપીશું તેનું સ્મરણ કરજો, એમ સૂચવી પછી આ ઉપરોક્ત છત્ર પ્રબંધ એમને બનાવી આપ્યો. તેમાં અરિહંત ભગવંતના ચારે તરફથી ગુણગાન થાય એવી એ છત્રીમાં એવી ગોઠવણ કરી છે. જે ચિત્ર આપણને અહીંયા વચનામૃતનો 30મા પાન ઉપર દોરેલું છે. એક છત્રી છે, એમાં જે બાજુથી વાંચો તો અરિહંત આનંદકારી અપારી, એ ગાથા જે કૃપાલદેવ લખી એમાં આખી ગોઠવી છે. આ બાજુ કરો તો એ જ આવે, આ બાજુ કરો તો એ જ આવે. એવી સુંદર ભુજંગી છંદમાં તે પરમ કૃપાલદેવે આ છત્ર પ્રબંધ પોતાના બનેવી છત્રભુજ બેચરને લખી આપ્યો.
તેમાં ગાથા આ લખી: અરિહંત આનંદકારી અપારી સદા મોક્ષદાતા તથા દિવ્યકારી. અરિહંત આનંદકારી અપારી સદા મોક્ષદાતા તથા દિવ્યકારી. વિનંતી વણિકે વિવેકે વિચારી વળી વંદના સાથ હે દુઃખહારી. વિનંતી વણિકે વિવેકે વિચારી વળી વંદના સાથ હે દુઃખહારી. તેમાં પહેલો આંકડો કર્યો છે 1, પછી એને અંતર્ગત ભુજંગી છંદ, તેમાં પછી આ ગાથા લખી એ છત્ર પ્રબંધની નીચે. એટલે એમાં કહ્યું: અરિહંત આનંદકારી અપારી. અરિહંત ભગવંતનો ઉપદેશ જગતવાસી જીવોને અપાર આનંદના કારણરૂપ છે. અનંત આત્માનો જે આનંદ છે, સુખાનંદ, સ્વાભાવિક સહજાનંદ સહજ સ્વરૂપથી ઉત્પન્ન થતો, એના મૂળભૂત કારણ અરિહંત છે. અરિહંત ભગવંતનો ઉપદેશ જગતવાસી જીવોને અપાર આનંદકારી અપારી. અરિહંત આનંદકારી અપારી. એવા અરિહંત જગતવાસી જીવોને અપાર એટલે અપરંપાર, અપાર, જેનું કોઈ પાર નહીં, એવા અનંત આનંદના કારણરૂપ છે. એમનો ઉપદેશ સદા અષ્ટકર્મથી મુક્ત કરનાર હોવાથી તેઓ શાશ્વત સુખ શાંતિરૂપ મોક્ષના દાતાર છે. અરિહંત આનંદકારી અપારી સદા મોક્ષદાતા. ભગવંતનો ઉપદેશ તો અષ્ટકર્મથી મુક્ત થવાનો જ છે, અને એના ઉપાય પણ એમને બતાવ્યા, એટલે હંમેશા એ મોક્ષના દાતા છે. સદા મોક્ષદાતા તથા દિવ્યકારી. દિવ્યકારી એટલે દિવ્ય એવા દેવતાય સુખના કારણ પણ એ જ છે. મોક્ષના દાતાર છે તથા દિવ્ય એવા દેવતાય સુખના કારણ પણ એ જ છે. ભલે ભૌતિક સુખ ગણો તો પણ એની કૃપાથી જ મળે છે, એની ભક્તિથી જ પ્રાપ્ત થાય. કેમ કે કૃપાલ દેવે 213મા પત્રમાં કહ્યું: એક અંશ સાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે, બીજું કોઈ નથી. કેમ કે પુણ્ય શું છે, પાપ શું છે, કોણ બતાવે? સત્પુરુષો જ બતાવે. એટલે અલ્પમાત્ર જે કંઈ સુખ છે તેનું કારણ પણ સત્પુરુષ છે, અને પૂર્ણ સમાધિ સ્વરૂપ જે કેવળનાન છે, શાશ્વત સુખ શાંતિ, તેનું કારણ પણ સત્પુરુષ જ છે. એટલે અરિહંત આનંદકારી અપારી સદા મોક્ષદાતા તથા દિવ્યકારી વિનંતી વણિકે વિવેકે વિચારી. એટલે ઉપરોક્ત વાર્તા વણિક એવા શ્રીમદ રાજચંદ્ર પ્રભુએ વિવેકપૂર્વક વિચારીને જણાવી છે. પોતે આત્માનું સુખ જે ભગવંત તીર્થંકરોએ માર્ગ બોધ્યો એ પ્રમાણે પ્રયોગ કરી આત્મસુખ અનુભવી અને પછી વિવેકપૂર્વક કહ્યું છે, અનુભવીને કહ્યું છે. એટલે આ વિનંતી જે કરી કે તમે અરિહંત ભગવંતની ઉપર આસ્થા રાખો, તે વિનંતી વણિકે વિવેકે વિચારી, વિવેકપૂર્વક વિચારીને વાત કરી છે. વિનંતી વણિકે વિવેકે વિચારી વળી વંદના સાથ હે દુઃખહારી. તેથી હે દુઃખહારી એવા અરિહંત પ્રભુ, આપને મારી વડી એટલે ભાવપૂર્વકની વંદના સાથે મારું કલ્યાણ થાઓ એવી વિનંતી કરું છું, જે આપ સ્વીકારી મને કૃતાર્થ કરો. અરિહંત આનંદકારી અપારી સદા મોક્ષદાતા તથા દિવ્યકારી. વિનંતી વણિકે વિવેકે વિચારી વળી વંદના સાથ હે દુઃખહારી.
પછી બીજી ગાથા એની નીચે એની બાજુમાં લખે છે, ત્યાં ઉપર લખે છે છંદનું નામ કર્તા ઉપજાતિ. ઉપજાતિ, હા. હવે પછી બીજી ગાથા લખે છે, વવાણિયા વાસી વણિક જ્ઞાતિ રચેલ તેણે શુભહિત કાંતિ. સુબોધ દાખ્યો રવજી તનુજે આ રાયચંદે મનથી રમુજે. વવાણિયા વાસી વણિક જ્ઞાતિ રચેલ તેણે શુભહિત કાંતિ. એટલે વવાણિયા ગામના વાસી, વણિક જ્ઞાતિમાં જન્મેલ, તેણે આ ઉપરોક્ત પ્રબંધ આત્માને હિતરૂપ તથા કાંતિ એટલે શોભારૂપ, આત્માની શોભા વધારે તે રૂપ, અને સુબોધ એટલે ભગવાન વિશેષ મહાત્મ્ય બતાવનાર છે. તે રવજી મહેતાના તનુજ એટલે પુત્ર, એટલે શ્રીમદ રાજચંદ્રે પોતાના મનના રમૂજ એટલે રમૂજ કહેતા આનંદના અર્થે પ્રકાશિત કરેલ છે. વવાણિયા વાસી વનિક જ્ઞાતિ રચેલ તેણે શુભહિત કાંતિ. સુબોધ દાખ્યો રવજી તનુજે આ રાયચંદે મનથી રમુજે. પછી ત્રીજી ગાથા ફરી નીચે લખી, વણિક જેત એના ઉપર લખ્યું છે પ્રયોજન પ્રમાણિકા. છંદના ઠેકાણે પ્રયોજન પ્રમાણિકા. પછી નીચે 2 લીટી લખે છે, વણિક જેતપુરના રીઝવવા કસૂરના રચ્યો પ્રબંધ ચિત્તથી ચતુર્ભુજ હિતથી. વણિક જેતપુરના વણિક ચતુર્ભુજ બેચર. રીઝવવા એટલે તે વણિક ચતુર્ભુજ બેચરને રીઝવવા એટલે તેમને વાસ્તવિક તત્વ જણાવવા અર્થે આ ઉપરોક્ત પ્રબંધ રચેલ છે. કોઈ કસૂર એટલે તેમના પ્રત્યે કોઈ ભૂલ થઈ છે માટે તેમને રીઝવવા એવું કોઈ કારણ નથી કે ભાઈ એમના પ્રત્યે અમારી ભૂલ થઈ ગઈ એટલે એમને ફરી પ્રસન્ન કરવા માટે અમે લખ્યો, એવું નથી. પણ આ કારણ જે આપણે પહેલાં વિચારી ગયા કે હનુમાન પ્રત્યે આસ્થા રાખે છે અને એના માટે કાવ્ય લખી આપો એમના કહેવાથી લખી આપ્યું, પણ એ આસ્થાનું તમને કોઈ પ્રયોજન નથી. એથી તમને કે ઈશ્વરના દર્શન નહીં થાય. ઈશ્વરના દર્શન કે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય તો સાચા આવા વિતરાગ દેવને ભજો, તો તમારા પણ રાગ દ્વેષ જઈ અને તમને તમારો જ આત્મા જે ભગવાન સ્વરૂપ છે એના અવશ્ય દર્શન થશે. એમ કરીને પછી આ પ્રબંધ એમને લખી આપ્યો. પછી નીચે ચોથી ગાથાના ઠેકાણે એવું લખે છે, આ પ્રબંધમાં દૃષ્ટિદોષ, હસ્તદોષ કે મન દોષ દૃષ્ટિગોચર થાય તો તેને માટે ક્ષમા ચાહી વિનયપૂર્વક વંદના કરું છું. હું છું રાયચંદ્ર રવજી. આ પ્રબંધ મેં જે રચ્યો એમાં કોઈ મારો દૃષ્ટિદોષ હોય કે કોઈ હસ્તદોષ હોય કે કોઈ મન દોષ દૃષ્ટિગોચર થાય તમને લાગે તો તેને માટે હું ક્ષમા ચાહી અને વિનયપૂર્વક વંદના કરું છું. હું છું રાયચંદ્ર રવજી. એ છત્ર પ્રબંધ આ પ્રમાણે છે, અરિહંત આમ આડું વાંચીએ તો એ રિહંત, આમ ઊભું વાંચીએ તો એ અરિહંત આનંદકારી, બે એક જ છે. અરિહંત આનંદકારી અપારી, આમ આડું વાંચીએ તો, ઊભું વાંચીએ તો એ અરિહંત આનંદકારી અપારી, સદા મોક્ષદાતા તથા દિવ્યકારી. પછી એમ આડું વાંચીએ તો એ સદા મોક્ષદાતા તથા દિવ્યકારી. પછી છત્રીનો દાંડો હોય એ દાંડામાં આ 2 લીટી લખી, વિનંતી વણિકે વિવેકે વિચારી વળી વંદના સાથ હે દુઃખ હારી. આ પ્રમાણે પોતાના બુદ્ધિ બળે ઊભું વાંચો આડું વાંચો તો પણ આજ વંચાય, આવી યોજના એમાં કરી છે. અને ખાસ કરીને તમે જે બીજાની સ્થિતિ કરો છો
પણ એક વિતરાગ, સતદેવ, સતધર્મ અને સદગુરુ પ્રત્યે આસ્થા રાખો તો તમને જરૂર ઈશ્વરના દર્શન થશે. પણ તમે મિથ્યા માન્યતાઓ જ્યાં સુધી હશે ત્યાં સુધી શુદ્ધ સ્વરૂપની તમને પ્રાપ્તિ નહીં થાય તો એના દર્શન ક્યાંથી થાય? સ્વરૂપની પ્રાપ્તિ થાય તો એનો અનુભવ થાય. આ પ્રમાણે આ છત્ર પ્રબંધ વાળો 14મો ક્રમાંક પૂરો થયો.